ચોટીલા નાયબ કલેક્ટર એસ.ટી. મકવાણાની મોટી કાર્યવાહી કરતા સરકારી ફોર્ટિફાઈડમાં ચોખાના 450 કટ્ટા એટલે કે 20,000 કિલો જથ્થા સહિત 30 લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. નાયબ કલેક્ટર અને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ ચોટીલા એસ.ટી. મકવાણા અને તેમની ટીમ સાથે ચોટીલા જસદણ નેશનલ હાઈવે 351 જીપ પર પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન પાંચવડા ગામની નજીકથી અશોક લેલેન્ડ ટ્રક નંબર GJ3CW9271 શંકાસ્પદ જણાતા તેને રોકી તેની તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન ટ્રક ભરેલા ફોર્ટિફાઈડ ચોખાના કટ્ટામાં બંબી મારીને તપાસ કરતા ટ્રકમાંથી સરકારી વિતરણ માટેના ફોર્ટિફાઈડ ચોખાના કુલ 450 કટ ભરેલા હતા, એટલે કે અંદાજે 20,000 કિલોગ્રામ જથ્થો મળી આવ્યો હતો. ડ્રાઈવર દ્વારા લખાવેલા નિવેદન મુજબ આ સરકારી ફોર્ટિફાઈડ ચોખાનો જથ્થો વિછિયા તાલુકાના જુદા જુદા ગામોમાંથી પિકઅપ વાહન દ્વારા એકટો આઈસર ભરવામાં આવેલો હતો અને વધુ નફો કમાવા આસીએથી ગાંધીગામ ખાતે ઊંચા બજાર ભાવે વેચાણ માટે લઈ જવામાં આવી રહ્યો હતો. આ સમગ્ર કૃત્ય જાહેર વિતરણ પ્રણાલીને નુકસાન પહોંચાડે તેવું ગમજ ગરીબ અને પાત્ર લાભાર્થીઓના હક અનાજની ગેરકાયદેસર સગેવગે સમાન હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાવ્યું છે. તપાસ દરમિયાન જપ્ત કરાયેલી સરકારી ફોર્ટિફાઈડ ચોખાની અંદાજિત કિંમત 10 લાખ તથા ટ્રકની અંદાજિત બજાર કિંમત 20 લાખ મળી કુલ 30 લાખનો મુદ્દામાલ સીઝ કરવામાં આવ્યો હતો. જપ્ત કરાયેલા મુદ્દામાલને કાયદેસરની કાર્યવાહી માટે મામલતદાર કચેરી ચોટીલા ખાતે ખસેડવામાં આવ્યો છે. આજે 4 વાગે અમારી ટીમ સાથે અમે ચોટીલા જસદણ નેશનલ હાઈવે 351 જી ઉપર પેટ્રોલિંગમાં હતા. ત્યારે અશોક લેલન્ડ ટ્રક નંબર GJ3CW9271 શંકાસ્પદ જણાતા તેને રોકી અને તપાસ કરતા બંબી વડેથી જે અંદર ચોખા ભરેલા હતા એ ચોખાની તપાસણી કરતા આ ચોખા છે ફોર્ટિફાઈડ ચોખા સરકારી ચોખા મળી આવેલ હતા, જેની કટાની ગણતરી કરતા 450 કટા એટલે કે 20,000 કિલોથી પણ વધારે ચોખા છે સરકારી ચોખા મળી આવેલ હતા. આ તમામે તમામ જથ્થો અને આ ટ્રક કુલ મુદ્દામાલ 30 લાખનો જપ્ત કરી અને મામલતદાર કચેરી ચોટીલા ખાતે મૂકી અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે. ડ્રાઈવરનું નિવેદન લેતા ડ્રાઈવરે લખાવેલ છે કે આ જે ચોખાના કટ્ટા છે એ વિછિયા તાલુકાના જુદા જુદા ગામોમાંથી FPSના ચોખા પિકઅપ વાન દ્વારા ભરી અને આ ટ્રકની અંદર ભરવામાં આવ્યા હતા અને આ જે ભરાવનાર છે એ સિદ્ધરાજભાઈ મંગળુભાઈ દાદલ રહે ધારઈ દ્વારા ભરાવવામાં આવેલ છે તેવું નિવેદન આ ટ્રકના ડ્રાઈવર જગુભાઈ ભુરાભાઈ કાલિયાએ રહે જસદણ નાઓએ લખાવેલ છે. આ તમામ હકીકતો ધ્યાને લઈ અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે. આ સમગ્ર મામલામાં સંડોવાયેલા તમામના વ્યક્તિઓની સરકારી ફોર્ટિફાઈડ ચોખાની ગેરકાયદેસર હેરફેર કરી તેને ઊંચા બજાર ભાવે વેચાણ કરવાનો પ્રયાસ કર્યો હોવાનું પ્રાથમિક તપાસમાં જણાતા તેમની સામે આવશ્યક ચીજવસ્તુઓ અધિનિયમ, જાહેર વિતરણ પ્રણાલીને લગતા નિયમો તેમજ અન્ય લાગુ પડતી કાયદાકીય જોગવાઈ હેઠળ નિયમાનુસાર કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ઉપરાંત આ ગેરરીતિમાં અન્ય કોઈ વ્યક્તિ FPS ધારક અથવા મધ્યસ્થી સંડોવાયેલો છે કે નહીં અંગે પણ વિસ્તૃત તપાસ શરૂ કરવામાં આવી છે. નાયબ કલેક્ટર અને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ ચોટીલા એસ.ટી. મકવાણાએ જણાવ્યું કે સરકાર દ્વારા ગરીબ અને જરૂરિયાતમંદ લાભાર્થીઓ માટે ફાળવવામાં આવતી અનાજની ગેરકાયદેસર સગેવગે કોઈ પણ સંજોગમાં ચલાવી લેવામાં આવશે નહીં. જાહેર વિતરણ પ્રણાલી ગેરરીતિ આચરનાર તત્વો સામે ભવિષ્યમાં પણ આવી જ કડક કાર્યવાહી કરવામાં આવશે તેમજ આ કૃત્યોમાં સંડોવાયેલા કોઈ પણ વ્યક્તિને કાયદાથી પકડમાંથી બચવા દેવામાં આવશે નહીં. કલ્પેશ વાઢેર, સુરેન્દ્રનગર.